નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિમળા વિદ્યાલય ઈ ક્લાસમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8માં સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર 1 ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન એનો અભ્યાસ કરીશું. તો પહેલા હું દરેક વિદ્યાર્થીને એ વાતથી સમજાવી દઉં કે ભારતની અંદર અનેક પ્રકારના જે વિદેશી લોકો છે, અનેક વિદેશી પ્રજા છે, એ ભારતમાં આવી અને ભારતની અંદર વસવાટ કરે છે. આ લોકો માત્ર વેપારના આશયથી જ ભારતની અંદર પ્રવેશ કર્યો હતો, પરંતુ જ્યારે વેપાર કરવા માટે ભારતની અંદર આવે છે ત્યારે એમને જોવે છે કે ભારત ખૂબ સમૃદ્ધ, ખૂબ વિકસિત, સારું એવું ધન જેના જોડે છે એવો દેશ છે. અને આ લોકો વેપારની સાથે સાથે પોતાની કેટલીક કૂટનીતિઓ આચરે છે અને અનેક રાજાઓને કોઈ પણ રીતે, ચાહે એ વ્યવસ્થિત પ્રેમથી માને તો પ્રેમથી, અથવા લડાઈ કે અન્ય કોઈ માધ્યમો દ્વારા એ જે રાજાઓ હતા એ સમયનો જે મહત્ત્વની વસ્તુ હતું એ લઈ અને પોતાના દેશની અંદર ચલાવ્યા છે. હવે કઈ કઈ પ્રજાઓ હતી કે જે સૌપ્રથમ ભારતની અંદર આવ્યા હતા અને કેટલા સમય સુધી રહે છે. અને તમે બધા જાણો છો કે ભારત દેશને છેલ્લે ઈસવીસન 1947ની અંદર આઝાદ થાય છે. એના પહેલાં તો ઘણા બધા લોકો છે, એવું નથી કે માત્ર અંગ્રેજો જ આવ્યા હતા, એના સિવાય પણ ઘણા લોકો ભારતની અંદર પ્રવેશ કરી અને ભારતને લૂંટવાનો પ્રયત્ન કર્યો છે. આ ભારત પહેલેથી જ એક વેપાર માટે સમૃદ્ધ દેશનો કે વેપાર માટે સૌથી મહત્વનો દેશ માનવામાં આવતો હતો. તો આ પાઠની અંદર જે અલગ અલગ પ્રકારના જે વિદેશી લોકો જે ભારતની અંદર આવીને વસવાટ કર્યો છે એમના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. આપણે અગાઉના ધોરણમાં શીખી ગયા કે ભારતમાં કે અગાઉ આપણો દેશ દુનિયાના અગ્રીમ હરોળોમાં હતો. વિશ્વમાં આપણા દેશોનું એક અનોખું મહત્વ છે. દેશ પ્રદેશના લોકો આપણી સમૃદ્ધિ અને સંસ્કૃતિ પ્રભાવિત થઈ રહ્યા હતા. વિશ્વના ઘણા બધા લોકો દેશમાં વેપાર કરવા અને ધન કમાવા, આપણા દેશની અંદર વેપાર કરવા માટે અને ધન કમાવા માટે આતુર હતા. હિન્દીમાં પણ એક કહેવત છે, તમે બધા જાણો છો કે ભારતને સોને કી ચીડિયા કહેવામાં આવે છે. અહીંયા તમે જુઓ, એક ભારતનો નકશો છે, એની અંદર ભારત માતાનું સરસ મજાનું એક ચિત્ર અંકિત કરેલું છે. જે તમે આ ભારતનો નકશો છે તમે બધા જાણી શકો છો. અને હમણાં જ થોડા સમય પહેલાં આ જે ઉપરનો ભાગ છે એટલે કે જમ્મુ કાશ્મીર એ અનુચ્છેદ 370 અંતર્ગત એક વિશિષ્ટ રાજ્યનો દરજ્જો ધરાવતો હતો. આ વિશિષ્ટ રાજ્ય દરજ્જો અંતર્ગત કોઈ પણ વ્યક્તિ જમ્મુ કાશ્મીરની અંદર પોતે ત્યાંનો હોય એ વ્યક્તિ વસવાટ કરી શકે, ત્યાંનો હોય, નોકરી ધંધા કરી શકે, પરંતુ અન્ય રાજ્યોમાંથી જે કોઈ પણ વ્યક્તિ આવેલો ત્યાં વસવાટ ન કરી શકે, ત્યાં પોતાનું મકાન ન બનાવી શકે, કોઈ પોતાનો ધંધો ન કરી શકે, એવા 370મી એક વિશિષ્ટ કલમ હતી જે હમણાં થોડા સમય પહેલાં દૂર કરી છે. અને હવે એ પણ અન્ય રાજ્યોની સરખામણીમાં એક રાજ્યનો દરજ્જો ધરાવે છે અને ત્યાં 370ની કલમ રદ કરવામાં આવી છે. તો આ બંધારણ વિશે પણ થોડી માહિતગાર હોવું જરૂરી છે, કારણ કે બંધારણ પણ આપણે અગાઉના ચેપ્ટરની અંદર અગાઉ જે પાછળથી ભણવાનું જ છે. જોકે અગાઉ પણ જમીન માર્ગે અહીં વિદેશી વેપારીઓ વાયવ્ય સરહદેથી આવતા અને વેપાર કરતા. જો અહીંયા એક બાબત આવી કે વાયવ્ય સરહદ, તો દરેક વિદ્યાર્થી મિત્રોને હું જણાવી દઉં કે દિશાઓ અને ખૂણાઓ વિશેની માહિતી દરેક ધોરણની અંદર, હું ધોરણ 6, 7, 8માં દરેકની અંદર દરેક વિદ્યાર્થીઓને હું કહું છું, આ દિશાઓ અને ખૂણાઓની માહિતી દરેક જોડે હોવી ખૂબ જ જરૂરી છે. મારા જોડે એક ચોપડાની અંદર આ દિશાઓ અને ખૂણાઓને એક દોરેલું છે, હું તમને દરેકને બતાવીશ. કે અહીંયા તમે જોઈ શકો છો કે ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ અને પૂર્વ આ 4 આપણી દિશાઓ છે. કઈ કઈ? ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ અને પૂર્વ. એની અંદર વાત કરીએ કે ભારતના નકશાની અંદર આપણું રાજ્ય એટલે કે ગુજરાત આ પશ્ચિમે આવેલું છે અને છેક આ બાજુ ગુજરાતના આ ભાગની અંદર એક અરબ સાગર આવેલો. શું આવેલો છે? અરબ સાગર આવેલો છે, જે દરિયો છે, પાણી જ પાણી છે. ત્યારબાદ વાત કરીએ કે ઉત્તર પૂર્વે એક ખૂણો છે, ઉત્તર પૂર્વે કે ઈશાન, પૂર્વે દક્ષિણે એક ખૂણો છે અગ્નિ અને દક્ષિણ પશ્ચિમે એક ખૂણો છે નૈઋત્ય.
આ નૈઋત્ય કોણે આ અરબ સાગર આવેલો છે અને અરબ સાગર પરથી જે વાતા પવનો છે એ ભારતના અંદર મોટા ભાગના વિસ્તારની અંદર વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. ભૂગોળની અંદર એ પણ અભ્યાસ કરવાનો છે, આ પણ ઇતિહાસનો વિષય છે, પરંતુ અહીંયા ખૂણાઓની માહિતી આવી જે મારે તમને સમજાવવું જરૂરી લાગ્યું એટલા માટે હું તમને અહીંયા સમજાવું છું. અને આ ઉત્તર પશ્ચિમ એક ખૂણો છે, આ ખૂણાનું નામ છે વાયવ્ય. આ વાયવ્ય બાજુએ આપણો પડોશી દેશ એવો પાકિસ્તાન, હાલમાં જે પાકિસ્તાન છે એ પાકિસ્તાન આવેલો છે. આ વાયવ્ય સરહદથી આવતા અને વેપાર કરતા હતા. જમીન માર્ગે આરબ વેપારીઓ વર્ષોથી વેપાર કરતા, જમીન માર્ગે તો ઘણા બધા વર્ષોથી વેપાર કરતા હતા, પરંતુ ઘટના કંઈક એવી બને છે કે આ જમીન માર્ગ છે, આ જમીન માર્ગે આવવાનો જે રસ્તો છે એ બંધ થઈ જાય છે. પરંતુ તુર્કોએ કોન્સ્ટન્ટિનોપલ જીતી લેતા પરિસ્થિતિ બદલાઈ, તેમાં જમીન માર્ગે વેપાર અટકી પડ્યો. આ કોન્સ્ટન્ટિનોપલ હતો, આ તુર્કો જીતી લે છે અને આ જે જમીન માર્ગે જે વેપાર કરવા માટેનો એક રસ્તો હતો આ રસ્તો બંધ થઈ જાય છે. જેથી યુરોપીય દેશોમાં ભારતીય ચીજવસ્તુઓ જેવી કે યુરોપીય દેશની અંદર આ ભારતની જે રેશમ છે, આ રેશમ છે, સુતરાઉ કાપડ છે, મલમલ છે, મરી મસાલા, તેજાના, આ જે ભારતની અંદર સૌ એમ કહેવાય છે સૌથી મહત્વની વસ્તુ આ થતી હતી. આ જે વસ્તુઓ તેજાના વગેરેની માંગ વધી ગઈ. આ પરિસ્થિતિનો લાભ લેવા યુરોપના મોટા ભાગના દેશો ભારતમાં પહોંચવાના જળમાર્ગ શોધી કાઢવાની યોજના અમલમાં મૂકી. કારણ કે વિદેશની અંદર આ ભારતનું સુતરાઉ કાપડ છે, આ મલમલ છે, મરી મસાલા છે, આ રેશમ છે, આ દિવસે ને દિવસેની માંગ વધવા લાગી. આ જ બાબતનો ફાયદો લઈ જે વિદેશી લોકો છે, જે યુરોપના મોટા ભાગના દેશો હોય એ ભારતની અંદર જમીન માર્ગ બંધ થઈ ગયો, હવે જળ માર્ગ દ્વારા કઈ ને કઈ રીતે એ આવવાનો ભારતની અંદર પ્રયત્ન કરવા લાગ્યા. અહીંયા તમે એક ચિત્ર છે, આ જળ માર્ગે કઈ રીતે આવ્યા છે. અહીંયા બે બાબતો છે. એક અહીંયા કાળા કલરનો જે ભાગ છે એ જૂનો જળમાર્ગ છે અને એક આ રાઉન્ડ કરેલું છે જે કાળું ડાર્ક નથી કરેલું એ નવો જળમાર્ગ છે. અહીંયા તમે જુઓ, અહીંયા વિદેશી પ્રજાઓ છે જે અહીંયા ઈરાક, અફઘાનિસ્તાન થઈ અને કાલિકટ બંદરે આવે છે. ત્યારબાદ આ નવો એક માર્ગ છે પોર્ટુગલ, જે ક્રિસ્ટોનોપોલ, જે અહીંયાથી નીકળી અને વેનિસથી જીનીવાથી નીકળી અને અહીંયા થઈ અહીંયા પોતે બંદરે કેપ ઓફ ગુડ હોપ એ રૂકે છે અને અહીંથી અને કોચીન બંદરે આવી પહોંચે છે. આનો પણ એક સરસ મજાનો ઇતિહાસ છે. શરૂઆતની અંદર એ લોકો નીકળે છે અને આવે છે અને એમને પોતાનું જે ઈંધણ કહેવાય પૂરું થાય છે, ફરી પાછા બીજી વખત આવે છે અને એમને એક ભારતીય ખલાસી છે જે આપણે આગળ અભ્યાસ કરવાનો છે, ઇબ્ન બતુતા, એ પોતે મળે છે અને ભારત આવવાનો એ રસ્તો બતાવે છે અને પછી એ ભારત ઉપર આવી જાય છે અને એમને પરમિશન મળે છે અને ધીમે ધીમે એ સમગ્ર ભારતને આવરી લે છે. અને તમે જાણો એ રીતે ભારતના ઘણા બધા વર્ષો સુધી આ વિદેશી પ્રજાઓ આક્રમણ કરી હતી. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો, અહીંયા નકશો છે, અહીંયા ભારત છે, કાલિકટ બંદર છે, કોચીન છે, મોઝામ્બિક છે, કેપ ઓફ ગુડ હોપ જે તમે આગળ નામ સાંભળવાના જ છે, અફઘાનિસ્તાન છે, ઈરાન, બગદાદ, તુર્કસ્તાન, વેનિસ, જીનીવા, પોર્ટુગલ, વિલ્સન, આ બધા અલગ અલગ પ્રકારના જે યુરોપિયન દેશો છે એનું પણ અહીંયા તમે આ મેપની અંદર જોઈ શકો છો, જે જળમાર્ગ દ્વારા કઈ રીતે આ ભારતની અંદર પહોંચે છે. સમય જતાં યુરોપ અન્ય દેશોના સાહસિક સાગરખેડીઓ ભારતમાં આવવાનો જળમાર્ગ શોધી કાઢવાની શરૂઆત કરી. ધીમે ધીમે જ્યારે સમય જાય છે અને આ જે વિદેશની અંદર કે યુરોપની અંદર આ ભારતનું જે સુતરાઉ કાપડ છે, મલમલ છે, રેશમ છે, એની ડિમાન્ડ એટલી બધી વધવા લાગે છે જેથી કરીને આ યુરોપના લોકોને એ ભારત આવવાનો જે જળમાર્ગ શોધવાની ખૂબ જ આવશ્યકતા ઊભી થાય છે. અને આ બાબતની અંદર શરૂઆત કરે છે સૌપ્રથમ ક્રિસ્ટોફ કોલંબસ. નામ સાંભળજો, નામ હતું ક્રિસ્ટોફર કોલંબસ. ભારત આવવાનો, પરંતુ અહીંયા એક બહુ ઘટના બહુ ટ્વિસ્ટ છે. અહીંયા દરેક વિદ્યાર્થી અહીંયા બહુ ધ્યાનથી જોજો. અહીંયા ક્રિસ્ટોફર કોલંબસ સૌપ્રથમ આવવા માટેનું એક સૌથી મહત્વનું બીડું ઝડપે છે, પરંતુ અનાયાસે એ ભારત ઉપર આવતો નથી. ક્યાં જાય છે અને ત્યાંના લોકોને હાલ પણ શું કહેવામાં આવે છે એના વિશે પણ આપણે આજે અભ્યાસ કરવાનો છે. ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું બીડું ઝડપનાર અનેક સાહસિકોમાંના એક ઇટાલીનો રહેવાસી પ્રસિદ્ધ, એનું નામ હતું કોલંબસ. ક્રિસ્ટોફર કોલંબસ ક્યાંનો હતો? ઇટાલીનો. તે માનતો કે પૂર્વમાં જવા માટે પશ્ચિમ બાજુએથી પણ જઈ શકાય. એ માનતો હતો કે જો મારે પૂર્વમાં જવું હશે
આ પૂર્વમાં જવા માટે હું પશ્ચિમ બાજુથી હું જઈશ તો પણ જઈ શકાશે. કોલંબસ ઈસવીસન 1492માં, આ તારીખ સૌથી મહત્વની છે. કયા સમયની અંદર? ઈસવીસન 1492માં ભારત આવવા નીકળ્યો, પરંતુ આકસ્મિક રીતે એવું થાય છે કે અમેરિકા જઈ ચડ્યો. કઈ જગ્યાએ જાય છે? ભારત આવવા માટે નીકળે છે, પરંતુ એ આકસ્મિક રીતે અમેરિકા ઉપર જઈ ચડે છે, અમેરિકા દેશ ઉપર જાય છે. અને એ પોતે એટલે કે ક્રિસ્ટોફર કોલંબસ જ્યાં સુધી જીવ્યો ત્યાં સુધી તે પોતાના હિન્દુસ્તાનનો શોધન માનતો હતો. એ જીવ્યો ત્યાર સુધી એને એવું જ લાગતું હતું કે ભાઈ આપણે તો ભારત દેશ શોધી લીધો છે. જીવ્યો સાધુ ત્યાર સુધી એ વહેમમાં જ રહ્યો હતો કે હું તો ભારત દેશની અંદર આવી ગયો છું. પણ વાસ્તવની અંદર એ ભારત દેશ હતો નહીં, એ દેશ હતો અમેરિકા. આજે પણ અમેરિકાના મૂળ વતનીઓ રેડ ઇન્ડિયન અને તેના કિનારાના ટાપુઓને વેસ્ટ ઇન્ડિયન કહેવામાં આવે છે. સૌથી મહત્વની વાત, કારણ કે આ ક્રિસ્ટોફર કોલંબસ એ શોધવા માટે નીકળ્યો હતો ભારત, પણ અનાયાસે અમેરિકા ઉપર જતો રહે છે, અમેરિકા દેશ શોધી રહે છે. એટલા માટે તેના જે મૂળ વતનીઓ છે, અમેરિકાના મૂળ વતનીઓ છે, એને રેડ ઇન્ડિયન કહેવામાં આવે છે. અને જે એ કિનારો છે, જે દરિયો કિનારો છે, એ કિનારાના જે તે લોકો છે, જે ટાપુ ઉપર આવેલા છે, તેને વેસ્ટ ઇન્ડિયન તરીકે ઓળખવામાં આવે છે. તો દરેકના મનમાં પ્રશ્ન થશે કે સાહેબ, કોલંબસ તો ભારત આવવા માટે નીકળ્યો, પણ અમેરિકા ખંડ ઉપર ચડી ગયો, તો ભારતની અંદર પ્રથમ આવ્યું હતું કોણ? તો એના વિશે હવે આપણે અભ્યાસ કરીશું. હવે વાસોદ ગામા વિશે આપણે અભ્યાસ કરવાનો છે. અને હું તમને આગળ એક સરસ સમજાનો એક પ્રશ્ન આવે છે, જે તમે પહેલાં એક સિરિયલ સોની ટીવી પર જોયું હશે કે કોણ બનેગા કરોડપતિની અંદર એક સિઝનની અંદર આ પ્રશ્ન પણ, આ કોણ બનેગા કરોડપતિની અંદર છેલ્લો આ પ્રશ્ન પણ પૂછાયેલો છે કે ભારતની ધરતી ઉપર પગ મૂકનાર સૌપ્રથમ વિદેશનો જે વ્યક્તિ હતો એનું નામ શું હતું, એ પણ આપણે અહીંયા જોવાનું છે. આ સામાજિક વિજ્ઞાન વિષય એવું નથી કે અહીંયા પુસ્તક એટલે કે ધોરણ 8 પૂરતો જ મર્યાદિત છે. પણ મિત્રો, તમે આ ધ્યાનથી આને સાંભળજો, ધ્યાનથી આનું રીડિંગ કરજો. આ વિષય એવો છે કે તમને ભવિષ્યની અંદર તમે કોઈ સારી એવી નોકરી મેળવવા માગતા હશો તો આ ઇતિહાસના પ્રશ્નો ખૂબ જ પૂછાતા હોય છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો પણ ઇતિહાસ ખૂબ જ જરૂરી છે. અને કોઈ પણ બાબતનો જે ઇતિહાસ છે, એ ઇતિહાસને આધારે જ આપણે વર્તમાન કેવો હશે એની તમે એક વિચાર કરી શકો છો. તો ઇતિહાસ જાણવો ખૂબ જ જરૂરી છે. તો અહીંયા વાસોદ ગામાની વાત કરીએ તો ભારત આવવાનો જળમાર્ગ શોધવાની સફળતા મળી હતી. એ વ્યક્તિ કોણ હતો? પોર્ટુગલ દેશના રહેવાસી વાસોદ ગામા હતો. તો હવે દરેક વિદ્યાર્થીને સમજાઈ ગયું છે કે ક્રિસ્ટોફર કોલંબસે ભારત આવવા માટે તો નીકળ્યો હતો, પણ અનાયાસે કયા દેશ ઉપર જતો રહે છે? અમેરિકા ઉપર જાય છે. હવે ત્યારબાદ જે વાસોદ ગામા છે એ પોર્ટુગલનો દેશનો રહેવાસી છે, અને વાસોદ ગામા સૌપ્રથમ આ ભારત આવી પહોંચે છે. તેનું જહાજ આફ્રિકાની દક્ષિણે કેપ ઓફ ગુડ હોપ ફરતું ચક્કર લગાવી આફ્રિકાના પૂર્વ કિનારે મિલિંદીર પહોંચીને હિન્દ મહાસાગરમાં આગળ વધતા એક ભારતીય ખલાસી હતો. એનું નામ હતું મોહમ્મદ ઇબ્ન મસ્જિદ નામના હિન્દી ખલાસીની મદદથી હિન્દ મહાસાગરમાં, કયા મહાસાગરની અંદર? હિન્દ મહાસાગરમાં થઈ. આ તારીખ ખાસ યાદ રાખજો, 22મી મે 1498ના દિવસે કાલિકટ બંદરે આવ્યું. અહીંયા આગળ આપણે નકશાની અંદર જોયું હતું. અહીંયા જુઓ, આ કેપ ઓફ વુડ, આ જે એમનું બંદર હતું ત્યાં થઈ અને આ કાલિકટ બંદરે આ પહોંચે છે. કોણ? વાસોદ ગામા. કઈ તારીખે? 22મી મે 1498ના દિવસે કાલિકટ બંદરે આવ્યું. તે વખતે કાલિકટના રાજા કોણ હતા? ઘણી વખત પૂછાય છે કે સૌપ્રથમ જ્યારે વાસોદ ગામા ભારતની અંદર પ્રવેશ મેળવે છે તે સમયની અંદર આ કાલિકટ બંદરે જ્યારે પ્રવેશ કરે છે તો કાલિકટના જે રાજા હતા, આ રાજાનું નામ શું હતું? તો રાજાનું નામ હતું જામોરી. તેને આ પાંડુગીજ લોકોને વેપાર કરવાની છૂટ. આ જામોરી હતો તેને આ પાંડુગીજોને વેપાર કરવાની છૂટ આપી. ઈસવીસન 1502માં પાંડુગીજોએ વેપાર કરવા માટે કાલિકટમાં કોઠી સ્થાપી, તેના ફરતે કિલ્લો બાંધી અને અલ્મબુકક નામના એક સેનાપતિનો રક્ષક નિમ્યો. અને અબુકક ઉત્તર તરફ આગળ વધીને ઈસવીસન 1506માં કોચી, ઈસવીસન 1506માં ગોવા જીતી લીધું. અહીંયા ધ્યાન રાખજો, ક્યારે? ઈસવીસન 1506માં શું જીતી લીધું? ગોવા જીતી લીધું હતું. હવે 100 વર્ષમાં પાંડુગીજોએ મેંગલોર, કોચી, લંકા, દીવ,
ગોવા અને મુંબઈના બેટમાં તેમના નિયંત્રણમાં લાવી શક્યા. ફક્ત આ જે સમયગાળો હતો, આ જે સમયગાળાની અંદર આ 100 વર્ષનો જે સમયગાળો હતો, આ જે સદી હતી, આ ઈસવીસન 1506 ની અંદર ગોવા તો જીતી લીધું. ત્યારબાદ આ 100 વર્ષના સમયગાળાની અંદર આ પાંડુગીજોએ મેંગલોર છે, કોચી છે, લંકા છે, દીવ છે, ગોવા છે, મુંબઈ છે અને આ બેટ તરફના જે નિયંત્રણ હતા, પોતાના નિયંત્રણની અંદર એ આ વાસોદ ગામાના જે પોતાના જે લોકો હોય છે એ પોતાના નિયંત્રણમાં લાવી દે છે. આ પોર્ટુગીજો હતા. ત્યારબાદ અંગ્રેજો તો છેલ્લે આવે છે, પહેલાં પોર્ટુગીજો હતા. હવે પોર્ટુગીઝ સત્તાનો અંત. ત્યારબાદ અહીંયા વાસોદ ગામા આવે છે. આ વાસોદ ગામા વેપાર કરવા માટેની પરમિશન લે છે, પરંતુ થાય છે એવું એમનો પણ અંત આવે છે. તો કઈ રીતે અંત આવે છે તો એનો પણ આપણે અભ્યાસ કરીશું કે 17મી સદીની શરૂઆતની અંદર પોર્ટુગીઝોના વેપાર બંગાળ તરફ વધવા લાગ્યો. કયા તરફ? બંગાળ તરફ વધવા લાગ્યો. આ સમયે મુગલ બાદશાહ શાહજહાં દિલ્હીની ગાદી પર હતો. હવે ધીમે ધીમે વેપાર કરતા પોર્ટુગીઝો છે એ બંગાળ તરફ જાય છે. બંગાળ તરફ જાય છે ત્યારે એ સમયની અંદર મુગલ બાદશાહ હોય છે. આ મુગલ બાદશાહ શાહજહાં એ દિલ્હીની ગાદી ઉપર હોય છે. બંગાળમાં તેના સુબાઓ પોર્ટુગીઝોના વર્તન સામે શાહજહાંને ફરિયાદ કરી. હવે આ પોર્ટુગીઝો જે વિદેશી લોકો હતા એ પોતાનું એક ખરાબ વર્તનના ગેરવર્તનના કારણે આ જે રાજાઓ હોય છે કે શાહજહાંને ફરિયાદ કરે છે. પરિણામે શાહજહાંના ફરમાનથી તેની હુગલી નદીને કોઠી તોડી પાડવામાં આવી. હુગલી નદીના ઉપર જે એમની કોઠી હતી, આ જે કોઠી, જે પોર્ટુગીઝોની કોઠી હતી, આ કોઠીને એ રાજાએ કીધું કે શાહજહાંએ કે એમની કોઠી તોડી નાખો, તો કોઠી તોડી નાખવામાં આવે છે અને વહાણો સળગાવી નાખ્યા. આમ પોર્ટુગીઝો સત્તાનો અંત આવ્યો અને પોર્ટુગીઝો સત્તા ફક્ત દીવ, દમણ અને ગોવા પૂરતી જ મર્યાદિત રહી ગઈ. ત્યારબાદ એ ધીમે ધીમે જે આગળ વધતા હતા એ આગળ વધવાનું અટકી ગયું અને ત્યારબાદ માત્ર 3 જગ્યાએ એટલે કે દીવ, દમણ અને ગોવા પૂરતી જ આ પોર્ટુગીઝોની સત્તા રહી અને આ શાહજહાં છે એ શાહજહાંએ હુગલી નદીને જે કોઠીઓ હતી એ તોડી નાખી અને પોતાના એ જે એમના પોર્ટુગીઝોના જે વહાણો હતા એ વહાણોને પણ સળગાવી દે છે. ત્યારબાદ આવે છે ડચ લોકો, નેધરલેન્ડના ડચ લોકો. પોર્ટુગીઝો પછી નેધરલેન્ડના ડચ લોકો આવે છે. તો આપણે ડચ લોકો વિશે થોડો અભ્યાસ કરીશું. પોર્ટુગીઝોના આગમન પછીના 100 વર્ષે એટલે કે લગભગ 16મી સદીના અંત ભાગમાં, કઈ સદીની અંદર? 16મી સદીના અંત ભાગમાં હોલેન્ડ એટલે કે હાલનું નેધરલેન્ડના રહેવાસીઓ ડચ લોકો વેપારના અર્થે આવ્યા. હવે જુઓ ભાઈ, એ રસ્તો તો મળી ગયો હતો. પોર્ટુગીઝો રસ્તો તો વાસોદ ગામમાં રસ્તો તો શોધી દીધો હતો. હવે વેપાર કરવા માટે જે એક માર્ગ એમને શોધી દીધો હતો, તો હવે વેપાર કરવા માટે કોણ ના આવે? એક પછી એક વિદેશી પ્રજાઓ ભારતની અંદર આવવા લાગી. કારણ કે વાસોદ ગામમાં એક ચોક્કસ માર્ગ નક્કી કરી દીધો કે આ માર્ગેથી ભારતની અંદર આવી શકાય છે. ત્યારબાદ વિદેશી પ્રજાઓ ભારતની અંદર આવવા લાગ્યા છે. ત્યારબાદ નેધરલેન્ડના ડચ લોકો ભારતની અંદર આવે છે. સૌ પ્રથમ પુલિકટ અને મદ્રાસ એટલે કે હાલનું ચેન્નઈ, તેમને કોઠીઓ સ્થાપી અને ઈસવીસન 1663માં આગ્રામાં પણ તેમને કોઠી સ્થાપી. કઈ સાલની અંદર? ઈસવીસન 1663માં આગ્રામાં. પણ આગ્રાનું તમે બધા જાણો છો, આગ્રાનો જે તાજમહેલ છે એ આપણી અજાયબીઓ છે. 7 અજાયબીમાંની એક અજાયબી માનવામાં આવે છે. આ આગ્રાની અંદર 1663માં પણ પોતાની કોઠી સ્થાપે છે. દરમિયાન અંગ્રેજો પણ ભારતમાં આવી પહોંચ્યા. ડચ લોકો અંગ્રેજો સામે સ્પર્ધામાં ટકી શક્યા નહીં. આજના સમયની અંદર પણ જો તમારે કોઈ વેપાર ધંધો કરવો હોય, કોઈ સારી એવી લાઇનની અંદર જો તમારે પ્રગતિ કરવી હોય તો આ સ્પર્ધાનો યુગ છે. સ્પર્ધામાં ટકી રહેવું ખૂબ જ જરૂરી છે. થાય છે એવું છે કે એ સમયની અંદર જ્યારે ભારતની અંદર અંગ્રેજો આવી ચૂક્યા હોય છે, પરંતુ આ જે ડચ લોકો છે એ સ્પર્ધાની અંદર અંગ્રેજો સામે ટકી રહેતા નથી. અને અંગ્રેજો તો તમે બધા જાણો છો, ઘણી વખત સાંભળેલું પણ હશે ઇતિહાસની અંદર, ઘણા બધા લાંબા સમય સુધી ભારતની અંદર શાસન કર્યું છે અને ઘણા બધી પોતાની કૂટનીતિઓને કારણે ભારત દેશને અનેક રીતે નુકસાન પહોંચાડ્યું છે. ભારત પર અંગ્રેજોની નજર. ભારત પર અંગ્રેજો લોકોની નજર તો પડી ગઈ હતી કે ભાઈ પોર્ટુગીઝો ગયા છે, નેધરલેન્ડ ડચ લોકો ગયા છે, એમને વેપાર અર્થે ઘણું બધું અઢળક સંપત્તિ કમાવી છે કે લાવો ચલો ભાઈ આપણે પણ અજમાઈશ કરી દઈએ, લાવો આપણે પણ વેપાર કરવા માટે જઈએ. તો ત્યારબાદ આ અંગ્રેજો પણ આવે છે. તો ઈસવીસન 1600માં આ હવે જે ઇતિહાસ આવે છે ને, ઇતિહાસ હવે જે અંગ્રેજોના સમયનો એ બહુ જ મહત્વનો છે. અને અવારનવાર ક્યાંક ને ક્યાંક આ પ્રશ્નો જે એલિઝાબેથ છે, ઈસ્ટ ઇન્ડિયા કંપની છે, એના પ્રશ્નો ક્યાંક ને ક્યાંક અવારનવાર પૂછાતા હોય છે. તો અહીંયાથી ખાસ ધ્યાનથી સાંભળજો કે ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની રાણી, અને રાણીનું નામ શું હતું? એલિઝાબેથ.
શું નામ હતું? એલિઝાબેથના સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. કઈ કંપની? બ્રિટિશ, એટલે કે એ જે બ્રિટિશની અંદર જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ, હિન્દુસ્તાન સાથે વેપાર કરી ધનવાન થવાની ઈચ્છા રાખવાની વેપારીઓની આ કંપની હતી. આ જે કંપનીની સ્થાપના કરી હતી, આ કંપનીનું નામ હતું ઈસ્ટ ઇન્ડિયા કંપની. આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના માત્ર ને માત્ર આ વેપારીઓ જ કરી હતી, અને એમનો આશય એક જ હતો કે ગમે તે કરી અને આપણે વેપાર કરી અને ધન કમાવવું છે, અને ધન કમાવી, રૂપિયા ઢળક કમાવી, અને આ ધન કમાવા માટે જ આ એલિઝાબેથે ઈસવીસન 1600ની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી હતી. ઈસવીસન 1608માં પહેલું અંગ્રેજ વહાણ હિન્દુસ્તાનના સુરત બંદરે પહોંચ્યું. હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ, એનું નામ હતું હોકિંગ્સ. અહીંયા જુઓ, સાંભળજો, આજે પ્રશ્ન તો સૌથી મહત્વનો છે, કારણ કે અહીંયા સોની ટીવી પર જે કોણ બનેગા કરોડપતિ આવે છે એની અંદર પણ આ પ્રશ્ન પૂછેલો છે કે ભારતની ધરતી ઉપર, હિન્દુસ્તાનની ધરતી ઉપર પગ મૂકનાર સૌ પ્રથમ અંગ્રેજ કોણ હતો? તો અંગ્રેજ હતો, એનું નામ હતું હોકિંગ્સ. આ હોકિંગ્સ એ કોણ હતો? એ વાહનનો કપ્તાન હતો. આપણા સમયની આપણે કહીએ તો કે ડ્રાઈવર, જે વાહન જે ચલાવનાર વ્યક્તિ હતો, આ વાહનનો કપ્તાન હતો. આ કપ્તાન, આ હોકિંગ્સ એ હિન્દુસ્તાનની ધરતી ઉપર પગ મૂકનાર પ્રથમ વ્યક્તિ હતો. તે જહાંગીરને મળ્યો. એ સમયની અંદર જ્યારે અંગ્રેજો જ્યારે ભારતની અંદર આવે છે, ત્યારે એ સમયની અંદર એ વિસ્તારના જે રાજાઓ હોય છે, જહાંગીર હોય છે. જહાંગીરને મળ્યો, પરંતુ પરવાનગી મળી. જહાંગીરે સ્પષ્ટ શબ્દોમાં એમને વેપાર કરવાની ચોખ્ખી ના પાડી દીધી. ત્યારબાદ આવનાર સર ટોમસ આવે છે, અને સર ટોમસ રોયે જહાંગીર પાસેથી સુરતમાં વેપારી કોઠી સ્થાપવાની પરવાનગી લીધી. ગમે તે રીતે માત્ર વેપાર કરવા માટે આવ્યા હતા, ધન કમાવા માટે આવ્યા હતા, તો એટલા માટે આ જે વ્યક્તિઓ હતા, જહાંગીરે એમને પરમિશન ના આપી. પરંતુ જે સર ટોમસ રોય આવ્યા, એમને ગમે તે ભોગે સુરતની અંદર માત્ર એક કોઠી સ્થાપવાની એમને પરવાનગી લઈ લીધી. ત્યાર પછી દિલ્હીની સત્તા શાહજહાં પાસે આવી. શાહજહાંએ અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી. હવે શાહજહાં છે, શાહજહાં પાસે જે દિલ્હીની અંદર સત્તા આવે છે, દિલ્હીની સત્તા શાહજહાં પાસે આવે છે, અને આ જે અંગ્રેજો છે એને બંગાળમાં પણ વેપાર કરવાની છૂટ આપી દે છે. ત્યારબાદ ફ્રેન્ચ લોકો. અંગ્રેજો, આપણે કયા કયા લોકો વિશે તમે અભ્યાસ કર્યો તો અહીંયા તમે જોઈ શકો છો. તો અહીંયા પોર્ટુગીઝો વિશે તમે અભ્યાસ કર્યો. ત્યારબાદ નેધરલેન્ડ એટલે કે હોલેન્ડના ડચ લોકો વિશે તમે અભ્યાસ કર્યો. ત્યારબાદ અંગ્રેજો, અને હવે આપણે ફ્રેન્ચ લોકો વિશે ભણીશું. અને હાલના સમયની અંદર મોટી મોટી સિટીઓની અંદર આ ભાષા શીખવાનો બહુ ગાંડો એવો લત લાગી છે. ફ્રેન્ચ ભાષા શીખવાડવામાં અલગ અલગ પ્રકારના ક્લાસીસ પણ ચાલતા હોય છે, અને ઘણા લોકો એમની જે લેંગ્વેજ છે એ શીખવા માટે પણ જતા હોય છે. તો ફ્રેન્ચોએ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની નામની કંપની ઈસવીસન 1664માં સ્થાપી. અંગ્રેજો કઈ સ્થાપની? તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની. કઈ સાલની અંદર? ઈસવીસન 1600માં. જ્યારે ફ્રેન્ચોએ ઈસવીસન 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી હતી. તેમણે સુરત અને પુડુચેરી એટલે કે પાંડુચેરીમાં કોઠીઓ સ્થાપી. ફ્રેન્ચોએ ના જે કંપની હતો, આ ફ્રેન્ચોના કંપનીનો વડો અને શું કહેવામાં આવતો? દુલ્પે હતો. આ એક વાક્યના પ્રશ્નની અંદર ઘણી વખત પૂછાતો હોય છે કે જે ફ્રેન્ચોની જે કંપની હતી, આ જે કંપનીનો વડો કયા નામે ઓળખાય છે? તો ફ્રેન્ચનો જે કંપનીનો વડો હતો એ દુલ્પેના નામે ઓળખાય છે. જેને ભારતમાં યુરોપિયન સત્તા વિસ્તાર કરવાની ઈચ્છા થઈ, અને આમ યુરોપીય પ્રજા, અંગ્રેજો અને ફ્રેન્ચો બે બળવાન કંપનીઓ એકબીજાની હરીફાઈમાં. હવે જો થાય છે એવું, જો ડચ લોકો છે અંગ્રેજોની સ્પર્ધામાં ટકી નથી શકતા. તો જે અંગ્રેજો છે સારો એવો વેપાર કરતા હોય છે, પરંતુ પછી ફ્રેન્ચ લોકો આવે છે તો આ ફ્રેન્ચો પણ બળવાન હતા. તો અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે હવે થાય છે એવું કે આ બંને બળવાન કંપનીઓ એકબીજા વચ્ચે હરીફાઈ કરવા લાગી. પેલો વધારે વેપાર કરે, આ વેપાર કરે, પેલો કરે, આ કરે, એમ સતત આ બંને એટલે કે જે અંગ્રેજો છે અને ફ્રેન્ચો છે એ સતત અવારનવાર, જો કોઈ પણ જગ્યાએ સ્પર્ધા વધે ને તો ઈર્ષ્યા પણ વધે. ઈર્ષ્યા વધે ને તો તકરારો થાય, લડાઈઓ પણ થવા લાગે. આ મારા કરતાં સારું એવું કમાઈ જશે તો,
આર્યો આમ કરી જશે તો એટલા માટે અવારનવાર તકરાર થાય છે અને લડાઈ થતી જાય છે. તો એ સમયે પણ એવું થયું કે અંગ્રેજો અને ફ્રેન્ચો બે બળવાન કંપનીઓ એકબીજાની હરીફાઈ કરતી હતી. આમાં ઘણી તકરારો લડાઈઓ થઈ, જેમાં છેવટે અંગ્રેજો સફળ થયા. ઘણી બધી લડાઈઓ થઈ ગઈ, એની અંદર છેવટે આ અંગ્રેજો છે એ સફળ થાય છે, પરંતુ ફ્રેન્ચો પાસે છેવટે પુડુચેરી એટલે કે પાંડુચેરી, માહે, ચંદ્રનગર વગેરે થાણા વેપારી મથકો રહ્યા. બાકીના જે વિસ્તારની અંદર અંગ્રેજો પોતે રહે છે અને અંગ્રેજો પોતાનો વેપાર કરવાનું ચાલુ રાખે છે. તો અલગ અલગ લોકો હતા જે ભારતની અંદર, તમે અભ્યાસ કર્યો કે ભારતની અંદર જે અલગ અલગ પ્રકારના જે લોકો જે વિદેશી આક્રમણો થયા છે અને વિદેશથી આવીને જે વેપાર કરવા માટે આવ્યા હતા અને માત્ર વેપારના આશે આવ્યા હતા, અને એમનો એક જ ગોલ હતો કે કોઈ પણ ભોગે આપણે વેપાર કરવો છે અને વેપાર કરી અને ધન કમાવા માટે એ વેપાર કરવા માગતા હતા અને ધન કમાવી અને પોતાના દેશની અંદર લઈ જવા માગતા હતા. તો આપણે આ પાઠની અંદર, આ લેક્ચરની અંદર તમે પોર્ટુગીઝો, જેની અંદર તમે પોર્ટુગીઝો વિશે તમે અભ્યાસ કર્યો, વાસ્કો દ ગામા કે જે સૌપ્રથમ ભારતની ધરતી ઉપર આવ્યા હતા, જે જળમાર્ગ દ્વારા આવ્યા. ત્યારબાદ ડચ લોકો, નેધરલેન્ડ એટલે કે હાલનું જે નેધરલેન્ડ છે, પહેલાં હોલેન્ડ કહેવામાં આવતું, તેના ડચ લોકો. ત્યારબાદ અંગ્રેજો, જે ઘણા બધા લાંબા સમય સુધી ભારતની અંદર વસવાટ કરે છે. ત્યારબાદ ફ્રેન્ચો આવે છે અને આ ફ્રેન્ચ લોકો અને અંગ્રેજો વચ્ચે હરીફાઈ થાય છે અને છેવટે આ અંગ્રેજ લોકો પોતે ફાવી જાય છે અને એ મોટાભાગના વિસ્તારની અંદર પોતે વેપાર કરવા નું શરૂ કરી દે છે. પરંતુ આ ફ્રેન્ચોએ આ પાંડુચેરી છે, માહે છે, ચંદ્રવન છે, જે થાણાની અંદર પોતાને વેપારી મથકો જાળવી રાખે છે અને પોતાનો જે વેપાર કરે છે. તો હવે પછીના આપણે લેક્ચરની અંદર આપણે બંગાળમાં અંગ્રેજોનો વેપાર કઈ રીતે વધ્યો એનો આપણે અભ્યાસ કરીશું. તો ફરી પાછો દરેક વિદ્યાર્થીને હું નમ્ર વિનંતી કરું કે આગળનું જે પણ તમે લેક્ચરમાં જોયું એ ફરી પાછો આ વિડીયો 1-2 વખત જોવે અને આ જે પાઠ હતો આ પાઠને શાંતિથી એક પુસ્તકમાંથી પણ વાંચી લે, જેથી કરીને તમને ક્યાંય પણ મૂંઝવણ હોય તો તમારી મૂંઝવણ દૂર થઈ શકે. બસ, જય હિન્દ.